બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલની અંદર. અને આજના મહત્વના સમાચાર ઉપર આપણે વાત કરવી છે. તો ચૈતર વસાવા જે ધારાસભ્ય છે, આદિવાસી માટે સતત ને સતત લડતા આવ્યા છે, તો તેમને સતત 7 વર્ષની જેલની સજાનો હુકમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આજના સમાચારની અંદર આપણે વાત કરવાની છે, ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ટકશે કે જશે? વિધાનસભાની અંદર હવે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને આગળ વાત કરશું તો હાઈકોર્ટના નિર્ણય પર રાજકીય જે ભાવો છે તેનો મદાર પણ ચાલી રહ્યો છે. સેન્સસ કોર્ટનો ઓર્ડર આવી ગયો છે અને વિધાનસભામાં મોકલી દેવાયો છે. દરખાસ્ત બાદ અધ્યક્ષ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે. તો આપણે સમગ્ર સમાચારની અંદર વાત કરવાનું છે કે ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ છે તે ટકશે કે જશે, તે વિશે આજે વિગતવાર વાત કરવી છે. જો કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતર વસાવા હાલ મોટી કાયદાકીય મુસીબતોની અંદર ફસાઈ ગયા છે. વાત કરવામાં આવે તો રાજપીપળા કોર્ટે ઓર્ડર હવે ગુજરાતની વિધાનસભા સચિવાલય સુધી પહોંચાડી દીધો છે. કારણ કે રાજપીપળા કોર્ટ દ્વારા જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને સતત 7 વર્ષની જેલની સજા ફટકારી દેવામાં આવી હતી અને તેમનો જે વિધાનસભાનો ઓર્ડર છે જે સચિવાલય સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. આ કાયદાકીય ગતિવિધિના કારણે રાજકીય ગલિયારીઓમાં ભારે ગરમાવો આવી રહ્યો છે. કારણ કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થશે કે કેમ તેના માટે અટકાયળ તો ખૂબ જ વેગ બની છે. માહિતી ખૂબ વેગ પકડી રહી છે. સેન્સર કોર્ટનો ઓર્ડર પણ વિધાનસભામાં મોકલી દેવામાં આવ્યો છે અને દરખાસ્ત બાદ અધ્યક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવશે. સેન્સસ કોર્ટનો જે સત્તાવાર ઓર્ડર મળ્યા બાદ હવે આગળની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. વિધાનસભાની અંદર લીગલ વિભાગની અંદર હાલની અંદર કોર્ટમાં ઓર્ડરના આધારે સજા અંગેની દરખાસ્ત કરવા માટે રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ રિપોર્ટ મુજબ ટૂંક સમયની અંદર વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે સમગ્ર માહિતી. કોર્ટના ઓર્ડર અને લીગલ વિભાગના રિપોર્ટ પર ઊંડી ચર્ચા થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ ધારાસભ્ય પદ રદ કરવા અંગેની આખરી નિર્ણય લઈ શકે છે. ત્યારબાદ ડેડિયાપાડાની બેઠક ખાલી પડવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ જો કોઈ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ રદ થવાની કાયદાકીય જોગવાઈ છે. ચૈતર વસાવા સામેની આ વર્તમાન કાયદાકીય પ્રક્રિયા તેમના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. સાદી અને સરળ ભાષામાં સમગ્ર માહિતીને સમજી લઈએ તો ખેડૂત મિત્રો, ચૈતર વસાવા જે ધારાસભ્ય છે જે આદિવાસી માટે તેમજ ખેડૂતો માટે લડતા આવ્યા રહ્યા છે, તો તેમને અત્યારે જે કોર્ટે ઓર્ડર આપ્યો છે રાજપીપળાની કોર્ટે 7 વર્ષની જેલની સજાનો, તો 2 વર્ષથી વધારે કોઈ પણ રાજકીય નેતાનો જો જેલવાસ ભોગવવો પડતો હોય તો તેમનો જે કોઈ પણ હોદ્દા પર રાજકીય પદ હોય તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો અત્યારે તેમની જે કાર્યપ્રણાલી છે જે ધારાસભાની અંદર કોર્ટ દ્વારા મોકલવામાં આવી છે અને વિધાનસભાની અંદર પૂગી ગઈ છે. તો વિધાનસભાની અંદર જે દરખાસ્ત હોય છે તેની કામગીરી પૂરજોશથી ચાલી રહી છે. જો વિધાનસભાની અંદર જે કામગીરી ચાલી રહી છે તેની અંદર ધારાસભ્યને જો દોષિત ઠેરવવાની જે પ્રક્રિયા થઈ છે, કોર્ટે તો ઠેરવી દીધા છે. તો હવે જે ધારાસભ્યની અંદર વિધાનસભા અધ્યક્ષ હોય છે, ધારાસભ્ય પદ રદ કરવા માટેનો આખરી નિર્ણય લઈ શકે છે. તો જોડાયા રહો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે. ધારાસભાની અંદર શું નિર્ણય લેવામાં આવે છે તેની વિગતવાર માહિતી મળશે અમને, તો અમે જરૂરથી આ ચેનલના માધ્યમથી તમને જણાવીશું. તો ખાસ કરીને જોડાયા રહો ચેનલ સાથે. જેવી માહિતી મળશે તરત જ આ ચેનલના માધ્યમથી રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ફટાફટ નજર કરી લઈએ મહત્વના ખેડૂત સમાચારો ઉપર. તો ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના નેતા છે, તેમણે ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે પોતાની જમીન અને હકો માટે એકજૂટ થઈને લડવું જ રહે છે અને આમ આદમી પાર્ટી તેમના માટે ખંભે સાથે ખંભો મિલાવીને લડવા માટે તૈયાર છે. તેમણે સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની સંમતિ વિના તેમની જમીન પર કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવે અને જો તેવું થશે તો તેના માટે અમે લડવા માટે તૈયાર છીએ. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ ખેડૂતોને કાયદાકીય રીતે ન્યાય નહીં મળે અને તેમની માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિત માટે રાજ્યવ્યાપી અને ઉગ્ર આંદોલન કરશે અને ખેડૂતોને ન્યાય માટે કોઈ પણ હદે થઈ શકશે. સાથે જ તેમણે મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરવાની પણ ખાતરી આપી છે અને સરકારને ખેડૂતોના હિત માટે પ્રાથમિકતા આપવાની અપીલ પણ ફરમાવી છે. તો આમ આદમી પાર્ટીના જે નેતા છે ઈશુદાન ગઢવી, તેમણે ખેડૂતોના હક માટે લડવા માટેની ચીમની ઉચ્ચારી છે અને ખેડૂતોના ખેતરની અંદર અત્યારે જે કંપની દ્વારા જે કોન્ટ્રાક્ટ લઈ અને કામગીરી કરવામાં આવી રહી છે, તો તમામ
ખેડૂત મિત્રો વતી ઈસુદાન ગઢવીએ હુંકાર કર્યો છે અને સરકાર સમક્ષ પડકાર ફેંક્યો છે કે ખેડૂતોની સંમતિ વિના ખેડૂતોને ખેતરની અંદર કોઈ પણ કામગીરી કરવી તે અનલીગલ છે અને ખેડૂતોને ન્યાય માટે તેઓ કોઈ પણ ઉગ્ર પણ આંદોલન કરવા માટે તૈયાર છે.